નમસ્કાર। હવે ધોરણ 11-12ની અંદર શિક્ષક બનવા માટેની ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે એ તમે લોકોએ 12/4/2026 રોજ છે એ આપી દીધેલ હતી। તો હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય છે કે ભાઈ એનું રિઝલ્ટ ક્યારે આવશે, એનું મેરિટ કેટલું રહેશે અને તમારા લોકોની મેન્સની એક્ઝામ છે એ કયા મહિનામાં લેવાઈ શકે એની સંપૂર્ણ માહિતીનો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। એની પહેલાં ટેટ 1ની જે એક્ઝામ લેવાની હતી એની આપણે સંપૂર્ણ વિગત છે એ જોઈએ છીએ। તો એની પરીક્ષા છે 21/12/2025ના રોજ છે એ લેવામાં આવી હતી। એની પ્રોવિઝનલ આન્સર કી ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી? 24/12/2025ના રોજ છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, એટલે કે 3 દિવસ પછી। ફાઇનલ આન્સર કી છે એ 17/1/2026ના રોજ છે એ લોકોની આવી હતી અને એનું ફાઇનલ પરિણામ છે એ 30/1/2026ના રોજ છે એ આવેલ હતું। જુઓ ભાઈ, 2023ની અંદર જ્યારે પણ ટેટ હાયર સેકન્ડરી પરીક્ષા લેવાની હતી ને ત્યારે એ લોકોએ છે વ્યવસ્થિત રીતે ખૂબ ઝડપી આખી પ્રોસિજર કરી હતી। એમાંય ટાટ સેકન્ડરીનું જે રિઝલ્ટ હતું એ લોકોએ તો ખાલી 20 જ દિવસની અંદર આપી દીધું હતું। હજી આ વખતે તો એ લોકોનું ખબર નહીં બહુ ડિલે કર્યું છે એ લોકોએ। ટાટ હાયર સેકન્ડરી હોય કે ટાટ સેકન્ડરી હોય, અતિ ડિલે છે એ લોકો દ્વારા કરવામાં આવ્યું છે। તો તમારા લોકોની જે પ્રોવિઝનલ આન્સર કી છે એ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવી હતી? તો કે તમને ખબર છે કે એની જે વાંધા અરજી તમારે હતી એ છેલ્લી મોકલવાની તારીખ કઈ હતી? 10/5/2026 છે એ મોકલવામાં આવી હતી। હવે હું જે વિડીયો બનાવું છું એની તારીખ કઈ છે? તો કે ભાઈ 31/5/2026, એટલે ઓલમોસ્ટ 20થી લઈને 21 દિવસ છે એ પૂરા થઈ ગયા છે। હજી તમારા લોકોને ફાઇનલ આન્સર કી છે એના કંઈ ઠેકાણા નથી। હવે જુઓ, જ્યારે તમારા લોકોને છે 3000 ઉપર છે વાંધા અરજી એક તો થઈ છે, 44 જેટલા નિષ્ણાંત છે એ લોકોને બોલાવીને છે વાંધા અરજી સોલ્વ કરાવવાનો એસીબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એ ખાસ પ્રયત્ન કરી રહ્યા છે। હવે તમારા લોકોની જે ફાઇનલ આન્સર કી છે ને એ મને એવી શક્યતા લાગે છે કે 7 તારીખ આજુબાજુ છે એ આવી શકે છે। 7/6 એ આજુબાજુ છે આવી શકે, એટલે કે નેક્સ્ટ અઠવાડિયું છે એ નેક્સ્ટ અઠવાડિયામાં તમારા લોકોની ફાઇનલ આન્સર કી છે એ આવી શકે। હવે ફાઇનલ આન્સર કી આવે ને ડાયરેક્ટ પરિણામ જાહેર થઈ જાય એવું તો ના બને, એટલે તમારા લોકોનું જે પરિણામ છે એની તમને વાત કરી દઉં તો તમારા લોકોનું જે રિઝલ્ટ છે આનું પરિણામ છે એ મને અત્યારે એવી જ શક્યતા લાગે છે કે તમારું હવે પરિણામ છે એ 15 જૂન પછી છે એ ગમે ત્યારે આવશે। ક્લિયર થઈ ગયું? કેમ કે હાલમાં અત્યારે તો કોઈ પણ એવી શક્યતા ભાઈ મને નથી દેખાતી કે તમારા લોકોનું રિઝલ્ટ છે એ વહેલું આવી જાય। કેમ કે જો જ્યારે આ લોકોની ટાટ એસની પરીક્ષા લેવાની હતી ને સેકન્ડરીની, ત્યારે છાપામાં એવું આવ્યું હતું કે ભાઈ 31 તારીખ એટલે આ મહિનાના એન્ડ સુધીમાં તમારા લોકોનું સેકન્ડરીનું પણ પરિણામ જાહેર થઈ જશે। એટલે સેકન્ડરીનું તો તમે ભૂલી જ જવાનું, હાયર સેકન્ડરીનું પણ તમારા લોકોનું છે એ 15 જૂન અથવા તો તેના પછી છે એ ફાઇનલ પરિણામ છે એ જાહેર થઈ શકે। હવે આપણે લોકો વાત કરીએ કે તમારા લોકોની ટાટ હાયર સેકન્ડરીની મેન્સ ક્યારે લેવાઈ શકે। તો આ મહિનો છે એ તો આપણે આખરો પૂરો થઈ ગયો છે। હવે આપણે જૂન મહિનો જોઈએ છીએ તો જૂન મહિનામાં મેં તમને કીધું એ પ્રમાણે 15 તારીખ પછી તમારું રિઝલ્ટ છે એ જાહેર થઈ શકે છે। એટલે આમાં તમારે ઓછામાં ઓછો 1 મહિનો તો તમને લોકોને તૈયારી માટે આપવો જ પડે। એટલે તમારે લોકોએ એવી ગણતરી રાખવાની કે તમારું છે એ 19 તારીખ છે, 19 તારીખ પછી છે એ આયોજન થઈ શકે છે। ક્લિયર થઈ ગયું? એટલે કે જુલાઈ મહિનાની અંદર છે 19/7 અથવા તો તે પછી મેન્સની પરીક્ષા લેવાશે। હવે જુઓ, એમાં શું થાય કે ભાઈ ઘણી વખત છે ને દર રવિવારે એક્ઝામ્સ આવતી હોય છે, અલગ અલગ પ્રકારની કોમન ઉમેદવારો છે એ પણ હોય છે। એટલે કદાચ તમારે એવી પણ તૈયારી રાખવાની કે તમારા લોકોની ટાટ હાયર સેકન્ડરી મેન્સ છે એ શનિવારે પણ લઈ શકે છે, પણ અત્યારે તમારે એવી ગણતરી રાખવાની 15 તારીખ પછી એટલે કે 15 જુલાઈ પછી તમારા લોકોની મેન્સ લેવાની સંભાવના છે એ દેખાય છે। પછી 19 તારીખ હોઈ શકે, 26 તારીખ હોઈ શકે, તમારે 18 પણ હોઈ શકે અને 25 પણ હોઈ શકે। ક્લિયર થઈ ગયું? એક્ઝામ ક્લેશ થતી હોય તો એ લોકો શનિવારે પણ એક્ઝામ છે એ લઈ શકે છે। ક્લિયર થઈ ગયા આ વસ્તુ પહેલાં? એટલે તમારે મેન્સ છે ને તમારે આ રીતે તૈયારી રાખવાની। હવે સૌથી મોટી ક્વેરી એ છે કે ભાઈ મેન્સ માટે છે એ અમે એલિજિબલ થશું કે નહીં થાય, તો એમાં મારે તૈયારી કરવી કે ન કરવી તો એ અમારે કઈ રીતે ધ્યાનમાં રાખવું? તો દરેક લોકોને જણાવી દઉં કે જો તમારે લોકોને ટાટ હાયર સેકન્ડરીની અંદર 70 ઉપર માર્ક થતા હોય તો તમે આંખો બંધ કરીને તૈયારી કરવા માંડો। આ લોકોના ચાન્સ છે એ વધુ છે, કેમ કે ગયા વખતે 70+ માર્ક્સે અટકું હતું। પણ હું એ પણ સલાહ આપું છું દરેકને કે માનો કે તમારે 60 ઉપર માર્ક્સ થતા હોય તો તમે આંખો બંધ કરીને છે એ મેન્સની તૈયારી છે એ અત્યારે ચાલુ કરી નાખો। કેમ કે એની પાછળ શું કારણ છે કે ભાઈ કદાચ ચાલો એ લોકોનું મેરિટ છે એ લોકો 60 અટકું, તમે 60ના જેને માર્ક થતો એ લોકો તૈયારી ચાલુ ન કરી હોય તો એ પછી તમને ઓછો સમય મળશે। અત્યારે તમારી પાસે ભરપૂર સમય છે, એટલે જે લોકોને 60 અથવા તો 60 ઉપર થતા હોય એ લોકો તૈયારી કરવા માંડો। પણ સેફ સ્કોર છે એ 70 ઉપર છે અત્યારે આપણે ગણી શકીએ છીએ। હવે 70 ઉપર હશે એ લોકોને મેન્સ આપવાની તક મળશે। એટલે હજી સુધી જો તમે લોકોએ મેન્સની તૈયારી ચાલુ ના કરી હોય તો તમારી પાસે હજી ઇનફ સમય છે। વ્યવસ્થિત રીતે તમે લોકો ગુજરાતીની તૈયારી કરો ને તમારા સબ્જેક્ટની જે હોય, બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, તો એની તમે વ્યવસ્થિત રીતે છે તૈયારી કરી શકો। 70 ઉપર હોય તો તમે તૈયારી કરવા માંડો।
મેરિટ તમારું છે કેટેગરી વાઇઝ બને એવી સંભાવના અત્યારે મને દેખાય છે. ક્લિયર થઈ ગયું, પણ પછી આપણે નક્કી નહીં, જે પ્રમાણે તમારું પરિણામ આવશે એ પછી આપણને વધુ ખ્યાલ આવશે કે 70 ઉપર જઈ બધાને આપવા દેશે કે નહીં આપવા દે, શું છે. ક્લિયર થઈ ગયું. 80+ હોય તો ફૂલ સેફ સ્કોર છે, પણ 70+ થતા હોય એ લોકો તૈયારી કરવાની. હું તો એ જ સલાહ આપું છું. 60 ઉપર થતા હોય, 60 હતો તો 65 ઉપર થતા હોય એ લોકો પણ તૈયારી ચાલુ કરી દે, એ એમના માટે હિતાવહ છે. ક્લિયર થઈ ગયું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો.